morning, guys. This is Sadiq Bloch, and you're watching your own channel, Unique English Solutions. Friends, લાસ્ટ વિડીયો સેશનની અંદર આપણે ચર્ચા કરી હતી આપણો 6th લેસન નાઇટ ટ્રેન એટ દેઓલી. એની અંદર આપણે પાત્રો વિશે માહિતી લીધી હતી અને ફર્સ્ટ હાફ પૂરો કર્યો હતો, જેમાં લેખક જે છે રસ્કિન બોન્ડ એની પોતાની લાઈફ સ્ટોરી દર્શાવેલી છે. એની લાઈફનો એક કિસ્સો આની અંદર એડ કરેલો છે, દર્શાવેલો છે. પહેલી નજર પહેલાં પ્યાર, બરાબર. તો એ વસ્તુ પણ આની અંદર દર્શાવવામાં આવેલી છે કે પહેલી જ નજરનો પ્રેમ કેવો હોય, બરાબર. તો એનું પણ વર્ણન કરેલું છે. તો લેખક જે છે તે જ્યારે ટ્રેન દેઓલી સ્ટેશન ઉપર આવીને ઊભી રહે છે, બરાબર. એના દાદીના ત્યાં લેખક જતા હોય છે, રસ્તામાં દેઓલી સ્ટેશન આવે છે, ત્યાં ટ્રેન ઊભી રહે છે. તો ત્યાં એક જે બાસ્કેટ સેલર છોકરી હોય છે, બરાબર, ટોપલી વેચનાર છોકરી, એનાથી લેખકને પહેલી જ નજરમાં પ્રેમ થઈ જાય છે. લેખકને ઘણી વખત એવી ઈચ્છા થાય છે કે હું આ વ્યક્તિ સાથે વાત કરું, આ છોકરી સાથે વાતચીત કરું, અને ફોર્ચ્યુનેટલી એને એવી સિચ્યુએશન પણ મળી જાય છે કે જ્યાં, બરાબર છે, બંને વચ્ચે સંવાદ થાય છે, વાતચીત થાય છે. અને છોકરીએ સીધું એમને બાસ્કેટ લેવાની ઓફર કરી કે તમારે ટોપલી લેવી છે, સારામાં સારા વાંસ અને નેતરની લાકડીમાંથી બનેલી છે. તો લેખક કે ના, મારે ટોપલીનું શું કરવું? તો છોકરી એને એમ કહે છે ખરેખર તમારે નથી લેવી? ત્યારે લેખક એમ કહે છે કાંઈ વાંધો નહીં, ઠીક છે, લાવો એક મને દે. અને લેખક એને રૂપિયો આપે છે. સો આવો કંઈક પ્રસંગ બને છે. બીજી વખત જ્યારે લેખક જાય છે, બરાબર, ત્યારે જે છોકરી હોય છે એ એકદમ મલકાય છે લેખકની સામે. એને એટલી ખુશી હોય છે, બરાબર, કે લેખક આ છોકરીને ભૂલ્યા હોતા નથી. અને લેખક એટલે ખુશ હોય છે કારણ કે છોકરી પણ લેખકને ભૂલી હોતી નથી. સો આપણે અહીંયા સુધી આપણે લાસ્ટમાં કર્યું હતું. શી વોઝ પ્લીઝડ દેટ આઈ રિમેમ્બર્ડ હર. આઈ વોઝ પ્લીઝડ દેટ શી રિમેમ્બર્ડ મી. ઓકે, ચાલો. સો આપણે આગળ વધીએ છીએ. She did not start selling baskets, but came straight to the tea stall. Her dark eyes were suddenly. We said nothing for some time, but we spoke without words. I felt the impulse to put her on the train there and then and take her away with me. I could not bear the thought of watching her vanish into the darkness of Deoli station. I took her hand and put them on the ground. She put out her hand to take a basket, but I caught her hand and held it. હવે જુઓ, તો કે she did not start selling basket, એટલે કે જ્યારે આ બંનેનો મેળાપ થાય છે બીજી વખત, તો એ વખતે ત્યારે છોકરીએ બાસ્કેટ વેચવાનું શરૂ કર્યું નહીં, બરાબર. આ વખતે એણે બાસ્કેટ વેચવાની કે એવી કોઈ ઓફર ન કરી લેખકને. બટ કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ, પરંતુ, બરાબર, જે સીધી ચાની દુકાન પાસે આવી પહોંચી, બરાબર. કેમ એટલે આવી, સ્ટ્રેટ એટલે સીધી, ટુ ધ ટી સ્ટોલ એટલે કે ચાની લારી પાસે આવી ગઈ. હર ડાર્ક આઈઝ વર સડનલી ફિલ્ડ વિથ લાઇટ, એટલે કે તેની એકદમ કાળી આંખો અચાનક તેજથી ભરાઈ ગઈ. ફિલ્ડ મતલબ ભરાઈ જવું, સડનલી મતલબ એકાએક અચાનક ભરાઈ ગઈ. વિથ લાઇટ મતલબ તેજ, એટલે કે એની આંખોમાં હવે તેજ હતું. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ, બટ વી સ્પોક વિદાઉટ વર્ડ્સ, એટલે કે થોડા સમય સુધી અમે કાંઈ બોલ્યા નહીં, બરાબર. વી સેડ નથિંગ મતલબ કાંઈ નહીં, એટલે કે અમે કાંઈ પણ કહ્યું નહીં થોડાક સમય પૂરતું. બટ વી, બરાબર છે, છતાં પણ અમે મૂંગા રહીને પણ વાતો કરી, બરાબર. આંખ સે આંખ કા ઈશારા એવી વાત કરે છે લેખક, એટલે કે અમે શબ્દો બોલવાની અમારે જરૂર જ ન પડી, બરાબર, પણ એકબીજાની સામે અમે જે જોયું ને એમાં ઘણી બધી વાતો અમે કરી લીધી, એવું કહેવા માગે છે. વી સ્પોક મતલબ સ્પીકનું V2 ફોર્મ છે. સ્પોક મતલબ અમે બોલ્યા. વિધાઉટ વર્ડ્સ એટલે કે શબ્દો વગર બોલ્યા. આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન ધેર એન્ડ ધેન એન્ડ ટેક હર અવે વિથ મી, એટલે કે મને એકદમ તીવ્ર આવેગ આવ્યો, બરાબર છે. મને એકદમથી જેને કહી શકાય
લાગણી જન્મી, બરાબર, તીવ્ર લાગણી જન્મી. ટુ પુટ હર ઓન ધ ટ્રેન એટલે કે તેણીને મારી સાથે ટ્રેનમાં લઈ જવાની મને તીવ્ર લાગણી ઉમટી આવી. એન્ડ ટેક હર અવે વિથ મી અને એને મારી સાથે લઈ જાવ એમ. આઈ કુડ નોટ બેર એટલે કે હું સહન નહોતો કરી શકતો. બેર મતલબ આ બિયર નથી, આ બેર છે. ઓકે, એટલે કે હું સહન કરી શકતો ન હતો. ધ થોટ ઓફ વોચિંગ હર વેનિશ એટલે કે તેણીને ગાયબ થતા જોવાનો વિચાર પણ હું સહન કરી શકતો ન હતો. ક્યાં? તો કે ઇન ટુ ધ ડાર્કનેસ ઓફ દેઓલી સ્ટેશન એટલે કે દેઓલી સ્ટેશનના, ડાર્કનેસ મતલબ અંધકારમાં, એટલે કે દેઓલી સ્ટેશનના અંધકારમાં તેણીને અદૃશ્ય થતી જોઈ રહેવાનો વિચાર પણ હું સહન કરી શકતો ન હતો. આઈ કુડ નોટ બેર. આઈ ટુક ધ હેન્ડ મેં તેણીના હાથમાંથી ટોપલી લઈ લીધી. ટુક મતલબ ટેકનું V2 ફોર્મ છે એટલે કે લઈ લીધી. એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ અને તેને જમીન ઉપર મૂકી દીધી. બરાબર, ટોપલીઓ જે લીધી હતી એના હાથમાંથી એ બધી જમીન ઉપર મેં મૂકી દીધી. શી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક અ બાસ્કેટ તેણીએ બાસ્કેટ લેવા માટે, ટોપલો લેવા માટે તેણીએ પોતાનો હાથ લંબાવ્યો. બરાબર, બટ આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ પરંતુ મેં તેનો હાથ એકદમથી પકડી લીધો. બરાબર, કોટ હર હેન્ડ, બરાબર, એટલે કે મેં તેનો હાથ પકડી લીધો અને પકડેલો જ રાખ્યો. બરાબર, હેલ્ડ ઇટ, મેં હાથને છોડ્યો નહીં. આઈ હેવ ટુ ગો ટુ ડેલી આઈ સેડ. શી નોડેડ. I don't have to go anywhere. The guard blew his whistle and I hated the guard for doing that. I'll come again, I said. Will you be here? She nodded. I don't have to go anywhere. She nodded again. The bell clanged and the train slid forward. I had to pull away from the girl and run for the moving ટ્રેન. હવે જુઓ, આ વાત કરવાની શરૂઆત કરી. આઈ હેવ ટુ ગો ટુ ડેલી. બરાબર, હેવ ટુ જે છે એ ફરજિયાતપણું સૂચવે છે એટલે કે મારે દિલ્હી જવું પડે એમ છે અથવા તો મારે દિલ્હી જવાનું છે. શી નોડેડ તેણીએ માથું ડોલવ્યું. બરાબર, આઈ ડોન્ટ હેવ ટુ ગો એનીવેર એટલે કે મારે ક્યાંય જવાનું નથી. આપણે ભલાને દેઓલી ગામ ભલું, રાઈટ. ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિસલ અને જે ગાર્ડ હતો તેણે પોતાની વિસલ વગાડી કે હાલો ભાઈ ટ્રેન ઉપડવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે કે અલર્ટ કરવા માટે એણે પોતાની સીટી વગાડી. મતલબ એ વસ્તુ એનાથી જે ટ્રેનનો જે ડ્રાઈવર હોય અલર્ટ થઈ જાય અને ટ્રેન ધીમે ધીમે ચાલતી થઈ જાય. એન્ડ આઈ હેટેડ ધ ગાર્ડ અને આવું કરવા બદલ, બરાબર છે, મેં એને ધિક્કાર્યો. બરાબર, આઈ હેટેડ, બરાબર, એટલે કે હું એને નફરત કરતો હતો આવું કરવા બાબત બદલ. જો એણે સીટી ન વગાડી હોત તો હજુ પણ હું કાંઈક વાતચીત કરી શકત એમ. એટલા માટે મને એના ઉપર નફરત આવી એમ, એવું કહેવા માંગે છે. રાઈટ. આઈ વિલ કમ અગેન આઈ સેડ. વિલ યુ બી હિયર એટલે કે હું અહીંયા પાછો આવીશ એવું કહેવા માંગે છે. બરાબર, આઈ વિલ કમ અગેન એટલે કે હું પાછો આવીશ. શું તું અહીંયા હઈશ? વિલ યુ બી હિયર એટલે કે શું તું અહીંયા હઈશ? હિયર મતલબ અહીંયા. શી નોડેડ એટલે કે તેણીએ ફરીથી માથું ડોલાવ્યું. આઈ ડોન્ટ હેવ કે મારે ક્યાંય જવાનું નથી એમ. એકનો એક જ જવાબ, રાઈટ. શી નોડેડ અગેન તેણીએ ફરીથી માથું ડોલાવ્યું. બરાબર, એટલે ટૂંકમાં ના પાડતી રહી એમ. ધ બેલ ક્લેન્જ્ડ એન્ડ ધ ટ્રેન સ્લીડ ફોરવર્ડ. હવે જુઓ શું કહે છે. ધ બેલ ક્લેન્જ્ડ એટલે કે જે બેલ જે છે એ વાગી. ક્લેન્જ્ડ મતલબ વાગી. એન્ડ ધ ટ્રેન સ્લીડ ફોરવર્ડ અને ટ્રેન જે છે એ સ્લાઇડનું V2 ફોર્મ છે. સ્લીડ એટલે કે સરકી. ફોરવર્ડ મતલબ આગળ એટલે કે ટ્રેન આગળ સરકવા લાગી, મતલબ ટ્રેન ચાલવા લાગી એવું કહેવા માંગે છે. આઈ હેડ ટુ પુલ away from the girl and run for the moving train એટલે કે છોકરીના હાથમાંથી, હવે ફ્રોમ ધ ગર્લ એટલે કે છોકરીના હાથમાંથી મારો હાથ મારે છોડાવવો પડ્યો. બરાબર, પુલ મતલબ છોડાવવું. બરાબર, ખેંચવું પણ થાય પણ અહીંયા પુલ મતલબ છોડાવવાની સેન્સમાં વાત થાય છે. એટલે કે મારે મારો હાથ છોકરીના હાથમાંથી છોડાવવો પડ્યો અને
ચાલતી ટ્રેનને પકડવા માટે મારે દોડવું પડ્યું. ચાલો. This time I did not forget her. She was with me for the rest of the journey and for long after. All that year she was a bright living thing. And when the college term ended, I packed in haste and left for Dehra earlier than usual. I was nervous and anxious as the train entered Deoli. I was wondering what I should say to the girl and what should I do. I was determined that I wouldn't say before her. એટલે કે આ વખતે લેખકે કંઈક ને કંઈક દ્રઢ નિશ્ચય પણ કરેલો હતો, રાઈટ. હવે એવું કહેવા માંગે છે રસ્કિન બોન્ડ કે ધીસ ટાઈમ આઈ ડીડ નોટ ફોરગેટ હર, એટલે કે આ વખતે હું તેણીને ભૂલી શક્યો નહીં, આ વખતે તેણી મને યાદ રહી ગઈ. શી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની, એટલે કે બાકીની મુસાફરી, બરાબર. ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની એટલે કે બાકીની મુસાફરી દરમિયાન, બરાબર છે. એન્ડ ફોર લોંગ આફ્ટર, અને એના પછી પણ લાંબા સમય સુધી શી વોઝ વિથ મી એટલે કે તેણી મારી સાથે જ હતી, બરાબર. તો છોકરી તો ના પાડતી હતી કે મારે ક્યાંય જવાનું નથી, હું તો અહીંયા દેવોલીમાં જ રહેવાની છું, મારે ક્યાંય જવાનું નથી. તો લેખક કાંઈ એમ કહે છે કે બાકીની મુસાફરીમાં અને એના પછી પણ લાંબા સમય સુધી તેણી મારી સાથે હતી, મતલબ કલ્પનામાં, ઓકે, ઇમેજિનેશન વર્લ્ડમાં તેણી લેખકની સાથે હતી. ઓલ દેટ યર શી વોઝ બ્રાઇટ લિવિંગ થિંગ, એટલે કે આખા વર્ષ દરમિયાન તેણી બ્રાઇટ મતલબ તેજસ્વી અને એક જીવંત વસ્તુ હતી, મતલબ હું એને એક જેને કહી શકાય હું જ્યાં જાઉં ત્યાં મને એ દેખાતી, એમ એવું કહેવા માગે છે, બરાબર. મારા માટે તે લકી ચામ હતી. શી વોઝ બ્રાઇટ એટલે કે તેજસ્વી હતી અને જીવંત વસ્તુ સમાન હતી. એન્ડ વેન ધ કોલેજ ટર્મ એન્ડેડ, અને જ્યારે કોલેજનું સત્ર પૂરું થયું, આઈ પેક્ડ ઇન હેસ્ટ, બરાબર, એટલે કે મેં ઉતાવળમાં મારું પેકિંગ કર્યું, બરાબર. મારા જે બધો સામાન હતો એ તૈયાર કર્યો. પેક્ડ મતલબ સામાન તૈયાર કરવો. ઇન હેસ્ટ મતલબ ઉતાવળમાં. તમને ખ્યાલ જ હશે, કહેવત છે હેસ્ટ ઇઝ વેસ્ટ, બરાબર, એટલે કે ઉતાવળે કામ બમણું થાય. એન્ડ લેફ્ટ ફોર દેહરા અર્લિયર દેન યુઝ્યુઅલ, અને દર વખત કરતાં વહેલા, અર્લિયર દેન યુઝ્યુઅલ મતલબ સામાન્ય રીતે હું જે સમયે જતો હતો એના કરતાં વહેલો નીકળી ગયો દેહરા જવા માટે. આઈ વોઝ નર્વસ એન્ડ એન્શિયસ એઝ ધ ટ્રેન એન્ટર્ડ દેવોલી, બરાબર. જેવી ટ્રેન દેવોલી પહોંચી ત્યારે હું નર્વસ હતો, નર્વસ મતલબ હું બેચેન હતો, એન્ડ એન્શિયસ મતલબ આતુર હતો, બરાબર, એટલે કે હું બેચેન અને આતુર હતો જેવી ટ્રેન દેવોલીમાં દાખલ થઈ. આઈ વોઝ વન્ડરિંગ વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ, એટલે કે હું વિચારી રહ્યો હતો કે મારે આ છોકરીને શું કહેવું જોઈએ. વોટ આઈ શુડ સે એટલે કે મારે શું કહેવું જોઈએ. ટુ ધ ગર્લ એટલે કે આ છોકરીને. વન્ડરિંગ મતલબ વિચારવું, એટલે કે હું વિચારી રહ્યો હતો કે મારે આ છોકરીને શું કહેવું જોઈએ, શું કરવું જોઈએ. વોટ આઈ શુડ ડુ મતલબ કરવું, ઓકે, એટલે કે મારે શું કહેવું જોઈએ અને શું કરવું જોઈએ એ હું વિચારી રહ્યો હતો. આઈ વોઝ ડિટરમાઇન્ડ દેટ આઈ વુડન્ટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર, પણ મને એટલી તો એ બાબતમાં તો હું મક્કમ હતો, બરાબર. ડિટરમાઇન્ડ મતલબ દ્રઢ નિશ્ચય ધરાવતો હતો અથવા તો મક્કમ હતો. દેટ આઈ વુડન્ટ સ્ટેન્ડ હેલ્પલેસલી એટલે કે હું એક જેને કહી શકાય અસહાય બનીને હું તેણીની સામે ઊભો રહીશ નહીં, એટલે કે હું એકદમ લાચાર બનીને તેણીની સામે ઊભો રહીશ નહીં. હું કાંઈક બોલીશ, કાંઈક કરીશ, આ વખતે હું કાંઈક અમારી સ્ટોરીને આગળ વધારીશ, એવું એ બાબતમાં હું મક્કમ હતો એમ. આઈ વોઝ ડિટરમાઇન્ડ. ધ ટ્રેન કેમ ટુ દેવોલી એન્ડ આઈ લુકડ અપ એન્ડ ડાઉન, but I could not see the girl anywhere. I opened the lid of the footboard. I was dead. I felt I had to do something, and so I ran up to the station master and said, "Do you know the girl who used to sell baskets here?"
નો આઈ ડોન્ટ સેડ ધ સ્ટેશન માસ્ટર. હવે જુઓ શું, ધ ટ્રેન કેમ ટુ દેવોલી, ટ્રેન જે છે તે દેવોલી પહોંચી ગઈ, આવી ગઈ. એન્ડ આઈ લુકડ અપ એન્ડ ડાઉન ધ પ્લેટફોર્મ, એટલે કે મેં પ્લેટફોર્મના એક છેડાથી બીજા છેડા સુધી નજર દોડાવી, એટલે કે મેં જોયું. લુકડ અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન એટલે અહીંયા ઉપર નીચે નહીં થાય, બરાબર. પણ એવું કહેવા માગે છે કે આ બાજુથી ઓલી બાજુ છેલ્લે સુધી મેં નજર ફેરવી નાખી. બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર, પરંતુ મને આ છોકરી ક્યાંય દેખાણી નહીં, બરાબર. એનીવેર એટલે ક્યાંય પણ, બરાબર છે, આ છોકરી દેખાણી નહીં. આઈ ઓપન ધ ઓફ ઓન ધ ફૂટબોર્ડ, બરાબર, એટલે કે મેં દરવાજો ખોલ્યો અને જેને કહી શકાય સ્ટેપ્ડ ઓફ, એટલે કે ઉતર્યો. ક્યાંથી? તો કે ઓફ ધ ફૂટબોર્ડ, એટલે કે જે પગથિયા હતા, ટ્રેનના ડબ્બામાં પગથિયા હોય, તમને ખ્યાલ હશે, બરાબર. તો એ પગથિયા ઉપર પગ મૂકીને નીચે ઉતરી ગયો. ડાઉન ધ પ્લેટફોર્મ, સોરી, ફૂટબોર્ડ. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ, એટલે કે આ વખતે હું ખૂબ જ, ડીપલી મતલબ અતિશય, ખૂબ જ, ડિસઅપોઇન્ટ, હું નિરાશ હતો, હતાશ હતો, બરાબર. હું ખૂબ જ નિરાશ હતો આ વખતે. આઈ ફેલ્ટ આઈ હેડ ટુ ડુ, એવું લાગ્યું કે મારે, એવું મને લાગ્યું. એન્ડ સો, અને તેથી જ, આઈ રેન અપ ટુ ધ સ્ટેશન માસ્ટર એન્ડ સેડ, એટલે કે તેથી જ હું સ્ટેશન માસ્ટર પાસે દોડી ગયો અને મેં કહ્યું, ડુ યુ નો ધ ગર્લ હુ યુઝ ટુ સેલ બાસ્કેટ્સ હિયર, એટલે કે શું તમે એ છોકરીને ઓળખો છો? ડુ યુ નો ધ ગર્લ મતલબ એ છોકરીને શું તમે ઓળખો છો? હુ, કે જે, યુઝ ટુ સેલ બાસ્કેટ્સ હિયર, કે જે અહીંયા ટોપલીઓ વેચતી હતી, બરાબર. આવું રસ્કિન બોન્ડ જે લેખક છે એણે સ્ટેશન માસ્ટરને પૂછ્યું. તો સ્ટેશન માસ્ટરે શું જવાબ આપ્યો? નો આઈ ડોન્ટ, એટલે કે ના, હું એવી કોઈ છોકરીને ઓળખતો નથી. સેડ ધ સ્ટેશન માસ્ટર. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન એન્ડ આઈ હેડ ટુ રન પ્લેટફોર્મ એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ. હવે ઉમ્મીદ જે હતી, જે બધી આશા બાંધી હતી, બરાબર છે, એ બધું પાણી ઢોળ થઈ ગયું, બરાબર. આ વખતે છોકરી દેખાણી જ નહીં, બાસ્કેટ સેલર ગર્લ જે હતી એ દેખાણી જ નહીં, એટલે કે લેખકના બધા અરમાન એમનેમ જ રહી ગયા. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ સ્ટેશન, એટલે કે ટ્રેન જે છે તે સ્ટેશનની બહાર ચાલી રહી હતી, એટલે કે હવે ધીમે ધીમે બહાર નીકળવા માંડી હતી દેવોલી સ્ટેશનમાંથી. ઓકે. એન્ડ આઈ હેડ ટુ, અને મારે પ્લેટફોર્મ ઉપર દોડીને, બરાબર છે, એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ, બરાબર, એટલે કે મારે ડબ્બા સુધી, પ્લેટફોર્મ ઉપર દોડી અને ડબ્બાનું બારણું પકડવા માટે મારે જમ્પ કરવો પડ્યો, બરાબર છે. ફોર ધ ડોર એટલે કે બારણું પકડવા માટે, બરાબર. ઓફ માય કમ્પાર્ટમેન્ટ, કમ્પાર્ટમેન્ટ મતલબ ડબ્બો. ઓકે, ચલો. As Deoli platform vanished, I decided that one day I would have to break journey there. I would spend a day in the town, make inquiries, and find the girl who had stolen my heart with nothing but a look from her dark, impatient eyes. As Deoli platform vanished, એટલે કે જેમ જેમ દેવોલી પ્લેટફોર્મ દેખાતું બંધ થઈ ગયું અથવા તો ગાયબ થઈ ગયું, આઈ ડિસાઇડેડ દેટ, એટલે કે તે એ સમયે મેં એવું નક્કી કર્યું કે, ડિસાઇડેડ મતલબ નક્કી કરવું, દેટ વન ડે આઈ વુડ હેવ ટુ બ્રેક જર્ની, એક દિવસ મારે અહીંયા મારી મુસાફરી રોકવી જ પડશે. આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન ધ ટાઉન, એટલે કે હું અહીંયા ગામમાં, બરાબર છે, રોકાઈ જઈશ, હું વિતાવીશ મારો એક દિવસ. સ્પેન્ડ મતલબ વિતાવવું. અ ડે ઇન ધ ટાઉન, અ ડે એટલે કે એક દિવસ, ઇન ધ ટાઉન મતલબ આ ગામમાં, એક દિવસ વિતાવીશ. મેક ઇન્ક્વાયરીઝ એટલે કે હું અહીંયા પૂછપરછ કરીશ. ઓકે. એન્ડ ફાઇન્ડ ધ ગર્લ, અને છોકરીને ગોતીશ. હુ હેડ સ્ટોલન માય હાર્ટ, કે જેણીએ મારું હૃદય, મારું દિલ
ચોરી લીધું હતું. વિથ નથિંગ બટ અ લુક ફ્રોમ હર ડાર્ક ઇમ્પેશન્ટ આઈઝ. બરાબર, એટલે કે તેની માત્ર કાળી અને ઉત્સુક આંખોથી જ તેણીએ મારું હૃદય ચોરી લીધું હતું. મતલબ એણે મારું દિલ ચોરી લીધું હતું. બરાબર, અને એ પણ કાંઈ બહુ અલગ અલગ વસ્તુઓથી નહીં, પરંતુ માત્ર એની કાળી, ડાર્ક મતલબ કાળી, ઇમ્પેશન્ટ આઈઝ એટલે કે આતુરતાવાળી, બરાબર છે, ઉત્સુક આંખોએ મારું દિલ ચોરી લીધું હતું. In the last few years, I have passed through Deoli many times. I always look out of the window to see the same unchanged face smiling to me. But I will never break journey there. I prefer to keep hoping and dreaming and looking out of the window for the girl with the baskets waiting for me. I never break my journey at Deoli, but I pass through as often as I can. જુઓ, છેલ્લા શબ્દો લેખકના હમારી અધૂરી કહાની, બરાબર, એને લગતા છે. ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ એટલે કે છેલ્લા અમુક વર્ષોમાં, બરાબર છે, છેલ્લા અમુક વર્ષો દરમિયાન, આઈ હેવ પાસ્ડ થ્રુ દેઓલી મેની ટાઈમ્સ એટલે કે હું કેટલી વખત દેઓલી સ્ટેશનમાંથી પસાર થયો છું. એટલે કે હું જ્યારે જાતો હોય મારા દાદીમાના ઘરે, બરાબર, તો રસ્તામાં કેટલી વખત દેઓલી આવેલું છે એવું કહેવા માગે છે છેલ્લા અમુક વર્ષોની અંદર. આઈ ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો, હું હંમેશા બારીમાંથી જોઉં છું બહાર. આઈ ઓલવેઝ એટલે હંમેશા, લુક આઉટ એટલે બહાર જોઉં છું, ઓફ ધ વિન્ડો એટલે કે બારીમાંથી. શું કામ? ટુ સી ધ સેમ અનચેન્જડ ફેસ સ્માઇલિંગ ટુ મી એટલે કે મારી સામે મલકાતો એનો એ જ ચહેરો જોવા માટે. બરાબર છે, સ્માઇલિંગ ટુ મી, હું બારીની બહાર હંમેશા જોતો રહું છું. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની દેર, પરંતુ હું ત્યાં ક્યારેય મારી મુસાફરી અટકાવીશ નહીં. બ્રેક મતલબ અટકાવવું, બરાબર, એટલે કે હું ક્યારેય મારી મુસાફરી ત્યાં અટકાવીશ નહીં. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ, બરાબર, એટલે કે હું આશા રાખવું વધારે પસંદ કરું છું. કીપ હોપિંગ, હોપિંગ મતલબ આશા રાખવી, કીપ મતલબ રાખવી, અને પ્રિફર મતલબ પસંદ કરવું, એટલે કે હું હંમેશા આશા રાખવાનું પસંદ કરું છું. એન્ડ ડ્રીમિંગ, સાથોસાથ સ્વપ્ન જોવાની વધારે હું પસંદ કરું છું. એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો ફોર ધ ગર્લ વિથ ધ બાસ્કેટ્સ વેઇટિંગ ફોર મી, બરાબર, અને ટોપલીઓ લઈને મારી રાહ જોતી એ છોકરીને જોવાની આશા રાખું છું. બરાબર. આઈ નેવર બ્રેક માય જર્ની એટ દેઓલી એટલે કે હું ક્યારેય દેઓલી રોકાતો નથી. બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન. એઝ ઓફન એઝ આઈ કેન એટલે કે જેટલી વખત શક્ય હોય તેટલી વખત. બરાબર, એટલે કે જેટલી વખત હું પસાર થઈ શકું એટલી વખત હું ત્યાંથી દેઓલીમાંથી પસાર થઈને નીકળું છું, એટલે કે ત્યાં હું જાઉં છું એમ. સો પછી શું બન્યું છે દેટ યુ ઓલ નો, તમને બધાને ખ્યાલ જ છે. બરાબર, આ એક અધૂરી કહાની છે, ઇનકમ્પ્લીટ લવ સ્ટોરી. બરાબર, ઘણા વાંચન રસિકો જે છે એને આવા પ્રકારની લવ સ્ટોરી પણ ગમે, એમ કે જે એન્ડ જે છે આવો કંઈક સ્ટ્રેન્જ હોય, કંઈક અલગ હોય. ઓકે, સો ગાઈઝ, ધીસ વોઝ ધ લેસન. આ લેસન હતો તમારો પાર્ટ 2, નાઇટ ટ્રેન એટ દેઓલી. બરાબર, સો ધીસ મચ ઇઝ ઇનફ ફોર ટુડે. આજે આટલું રાખીએ છીએ, બાકીનું ધ ડે આફ્ટર ટુમોરો. બરાબર, ટિલ દેન, આસ્તા લા વિસ્તા, હેવ અ નાઇસ ડે.